ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે બનાવીએ છીએ એવોકાડો ટોસ્ટ. આ મીરોકી સેન્ડવિચ ભેગું કરી મૂકી દીધું બધું એવોકાડોને. હવે બ્રેડ શેકી દઈએ અને આ વખત હું ટ્રાય કરીશ કે આપણે ઉગાડીએ એવોકાડો. ઓકે, જો એના બી મતલબ એનો જે સીડ આવવાના એ મેં ઓલરેડી પલાળીને મૂકી દીધું. 6 કલાક પછી આના જે ઉપરની જે સ્કીન હોય એ ઉખાડ દેવાની અને એના પછી આપણે એના કોઈ બી એરટાઈટ ડબ્બામાં મૂકી દઈશું ફિટ કરીને. આ વખત જોઈએ કે સક્સેસ થાય છે કે નહીં સક્સેસ. હું ઓલરેડી બધું ઉગાડું જ છું, પણ આ વખત મેં કંઈ સ્ટાર્ટ નહીં કર્યું ઉગાડવાનું. ઓલરેડી એપ્રિલ ચાલુ થઈ ગઈ આજથી. જોઈએ પાર્ટમાં પાડો કે આખો દિવસ તો પછી ઈમોની મરે, એટલે કક ઉગાડીશું જે જલ્દી ઉગાયો. કોથમીર, મેથી એવું બધું વિચાર તો હા કે આ વખત હું ઉગાડું કંઈક. મારી જોડે અમુક જ છે પેલા એ શું કહેવાય કુંડા. બહુ મોટા નહીં કુંડા અને નાના નહીં. આ વખત તો પહેલાંથી મોટા કુંડામાં જ વાવું. નાકા ગઈ વખત તમે નાના કુંડામાં, નાનું કુંડું નહીં પણ પેલી જે ટ્રે નહીં આવતી એ ટ્રેમાં ઉગાડ્યા હતા ને તો નીચેથી મૂળ પેલા કપ જે ટ્રે હતી ને એમાંથી એ નીકળી ગયા હતા. તો ભાઈ મેં જ્યારે માટીમાંથી નીકાળીને તો મૂળ તૂટી ગયા, તો એ બળી ગયું પછી ઝાડે. પહેલાંથી મોટામાં જ ઉગાડવું એટલે ઝંઝટ જ ના રહે. ઓકે, બ્રેડ શેકી દઈએ. ટોસ્ટ રેડી થઈ ગયો છે ને આપણે હવે ખાઈએ. ઓકે ચાલો. ઉપમા બી છે, થોડા બનાવેલા હતા અને એવોકાડો ટોસ્ટ. આપણે 2 ખાવાના, પણ તો બનાવીને મૂકી કોઈને ખાવી હોય ને તો. ઓકે ચાલો હવે ઘરે ફોન બી કરી દઈએ અને ખાઈ બી લઈએ સાથે. તો ગાઈસ બાર તૂટી ગયા છે તો આપણે બનાવીએ છીએ ચા પાર્ટ માટે. અને મેં આજે છે ને મગનું શાક કર્યું, પણ એના લાગતું નહીં કે પાર્ટનો ભાવશે. જોઈએ શું કહે. શું કરું યાર, મગનું શાક જ નહીં સારું બનતું. મને આમ રસાળું પેલું ભાત જોડે ખવાય ને એવું ભાવે, અને એવું હું અહીંયા કરું ને તો ઠીક બનાવ. પાથવા નીચે આવશે હમણાં. આપણે ત્યાં સુધીમાં ચા બનાવીને મૂકી દઈએ. ને આજે ઠંડી વધી ગઈ યાર. તો અમારે તો ઘરમાં હીટરની જગ્યાએ કોલ કરેલું હતું, તો હવાના પામાં તો ઠરી ગયા. કેમ કે અત્યાર સુધી મસ્ત તડકો હતો અને ગરમી બી હતી. ના કાલનો વરસાદ પડ્યો હતો ત્યારનો ઠંડી થઈ ગઈ વેધર. હું એક એલ્ફની લિક્વિડ લિપસ્ટિક લાવ્યો, બહુ મસ્ત એના પિંક કલરની. ખબર નહીં લિપસ્ટિક કે બ્લશ આ લિક્વિડ યાર ભૂલી જઈ, મને ખબર જ નહીં એ લિક્વિડ બ્લશ કે લિપસ્ટિક. હું લઈને તો આવ્યો, પણ જો લિક્વિડ બ્લશ હશે ને તો મારે એવા ને એવા 2 થઈ ગયા હશે. કેમ કે ઓલરેડી હું એક લાવ્યો બ્લશ, તેમથી મંગાવ્યું હતું. કાલે તો મેં મેદો ખાઈને મારા અઠવાડિયાની મહેનતમાં મેં પાણીમાં નાખી દીધી મેદો ખાઈ. પિઝા ખાતા હતા કાલે, પિઝા. એટલે હજી શાયદ 2-3 કલાક થયા પછી આની આવી રહી સ્કીન અને નીકાળવાની. જગ્યા પાછળ તો ફૂલ પાછળ વાઈ દેવાનું ચોક અહીંયા ક્યાંક. બધું સાફ કરી દઈશું. અત્યારે તો ઠંડી ને એટલે અંદર બહાર થઈ જાય ઠંડીમાં. પ્રોપર ઉનાળો હોય ને એમ પહેલાં કરવું પડશે. ને ના જો આ પેલું ઉગ્યું ને બધું ગ્રીન થઈ જાય ત્યાં. આ અત્યારથી ચાલુ થઈ ગયું ત્યાં ગ્રીન થવાનું. પછી તો આખું કોટાળું થઈ જાય. આ જગ્યા સારી પણ આના પત્તા પડે બધા, એટલે ટામેટાં વાવીશું આ વખત તો. શું કહેવું, પહેલાંથી જ વાવી દેવા ટામેટાં. ગઈ વખત ટામેટાં મેં વાવ્યા હતા પણ છેલ્લા વાવ્યા હતા ને તો પૈ થયા જ નહોતા.
કાકા વિચાર્યું પહેલાં કરું. આ પેલા બધા આટલા બધા કુંડા તો હજમાં જોડે, બસ ખાલી માટીની કમી. થોડી લોકો માટી આપી દે ને તો બનાવી દો. હા એ પોણી પડ્યું એમાં ખાતર હજો એ ખાતર કરેલું આ વખતે ખાતર વાપરવાનું. અંદર જઈએ ઠંડી. હા હવે હીટર ચાલુ થયું જો. હવે અપલાઈને આવી તેમાં ક્લાસ હતા ને તો હવે ક્લાસ તો પતી ગયા પણ હવે શું કરું ગાઈઝ. અમારી યુટ્યુબ ચેનલ છે, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો યાર ગાઈઝ. આજે કેટલા દિવસથી ખાલી 42 જ છે જો. મન મૂકીને અડધો ઉઠી ગયા, ચા પી લીધી. હવે જશી જોબ. એમના ભાઈબંધ આવ્યા નીચે તે જ્યાં રજતભાઈ આવ્યા એટલે તો વિચારતી હતી આજ બહાર ચાલવા જવું. 5-3. ચલો હવે જઈએ જમવા નીચે. બધાનું જમવાનું રેડી થઈ ગયું છે અને મને ઊંઘ બી આવી ગઈ. બોલો મેં આજ કશું જ નહીં કર્યું. આજ હું બહાર ચાલવા બી નહીં ગઈ કેમ કે ઠંડી હા છે એટલે બહુ જ પેલા બ્લેક ડાઘા થઈ ગયા ખીલના લીધે. સ્મૂથ લાગે છે ને મારો ફેસ. ચલો મગ બનાવ્યા છે ખાવા. ઓકે ખાઈ પછી જોઈએ શું કરીએ. ગાઈઝ જમી લીધું છે અને જુઓ 8 વાગ્યા ને તો બી હજી અજવાળું. આગળ જઈને બતાવું તમને. ઠંડી હા ચાલો 8 વાગ્યા. હમણાં હજી તો સમર હજી તો પ્રોપર નહીં આવે. નકર તો 9-9:30 અજવાળું સુધી અજવાળું રહેશે. 9-9:30 સુધી જુઓ. હા ને શું લાગે આમ. અંદર જઈએ ઠંડી. ગાઈસ હવે સૂઈ જઈએ કેમ કે હવે રાત પડી યાર અને ઊંઘ આવે. કાલે સવારે વહેલા ઉઠીશું કેમ કે મોડા ઉઠીએ ને તો પછી બધા મન કસરત કરતા જોઈ જાય એટલે ના એટલે મતલબ એવું નહીં પણ મને શરમ આવે પછી એટલે તો આપણે કાલે સવારે વહેલા ઉઠી જઈશું. ઓકે તો અત્યારે સૂઈ જઈએ. જો હું થોડું મારે તો બીજું કંઈ હાર નહીં તો હું આવું બધું કરીને એમનામ ટાઈમ પાસ કરું. નવી લિપસ્ટિક નહીં લાવી હતી ને એટલે જો આ રહી નાર્સની લાવી હતી. और डार्क स्टार कलर ऑलरेडी मैं करी है. चलो आ लिक्विड एल्फमी लिक्विड ब्लश અને આ લિપ લાઇનર જે ઓલરેડી મેં કરી. તો સુઈ જઈએ. ઓકે ટાટા બાય ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. અને કાલે હનુમાન જયંતિ તો બધાના હનુમાન જયંતિ મારા તરફથી અને મારા ફેમિલી તરફથી.